डभोई के वटवाणा तालाब से जुड़ी हुई ये खबर है, जहां पर सर्दियों के मौसम में देश विदेश के कई पंछी आते हैं। सर्दियों के मौसम की शुरुआत हो चुकी है, तब वटवाणा तालाब पर 60 से 65 विभिन्न देश विदेश के पंछी आ पहुंचे हैं और पंछी प्रेमी लोग भी इन पंछियों को तस्वीरों में कैद करने के लिए कैमरे लेकर इस वक्त वटवाणा तालाब पहुंचते हुए दिखाई पड़ रहे हैं। અમે ડભોઈ તાલુકાના વઢવાણા ગામના વઢવાણા લેકનું નામ ઘણું સાંભળેલું, તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે। તમે અહીં સવારે જલ્દીથી આવો છો, સવારે વહેલા તો ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ, કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે। તો તમે અહીંયા આગળ આવી શકો છો। અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓ એનો કલરવ સંભળાવવામાં આવે છે। અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અમને। અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો। અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે। અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો। અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો। તમે લોકો પણ મુલાકાત કરી શકો છો। સવારે જલ્દીથી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી શકશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।